તારીખ 12મી જાન્યુઆરી અને વઢવાણ તાલુકાના કટુડા ગામે આપણે ઊભા છીએ અને ક્લસ્ટરમાં સીઆરપી તારાબેન છે. તારાબેન, આ ખેતી વિશે તમે થોડીક માહિતી આપો. એટલે એમાં એવું છે કે આ ચોમાસામાં વરસાદના કારણે આમનો પાકનું બહુ નુકસાન હતું. બરાબર. એટલે આપણે થોડુંક માહિતી આપી એમને પ્રાકૃતિક ખેતી વિશે. એટલે એમને બધું 10 પાણી અને જીવામૃત ને એવું બધું છંટકાવ કર્યો એટલે આ પાક તમે જોવો અત્યારે. બરાબર. કાનજીભાઈ, તમારે પરિસ્થિતિ શું હતી આમાં? મારે પરિસ્થિતિ એવી હતી સાહેબ કે મારે આ એડા હાવ કાઢી નાખવાની જ ગણતરી હતી. બરાબર. એડા ઝાઝા વરસાદના કારણે એડા બળી ગયા હતા હાવ. બરાબર. એટલે એવું હતું કે દિવાળીએ બીજો પાક લઈ લઈશું, પણ આ પ્રાકૃતિક ખેતીની જાણ થઈ એટલે પછી 2 વખત જીવામૃત બનાવીને પાયું. એટલે આપણે એડામાં કંઈક તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કેવી રીતનું છે. સારા દિવેલા સરસ છે. એટલે આખો પાક તમારો ફેલ થવાની આરે હતો. થઈ જ ગયો તો ફેલ થઈ જ ગયો અને તો. અમારે કૃષિ સખી તરફથી તમને તાલીમ આપવામાં આવી. હા, અને એ પ્રમાણે તમે આમાં 10 પરણીનો છંટકાવ કરેલો છે. હા, 10 પરણી અર્કનો છંટકાવ કર્યો. અને જ્યારે એ બળી ગયેલા હતા એડા ત્યારે પંપની આગળથી નોઝલ ખોલી અને સાહે જીવામૃત પાયું હતું પંપ દ્વારા. બરાબર. હા, અને ત્યાર પછી ફૂટ્યા અને પછી આ રીતે થયા. પછી હમણાં એક તમે ખાસા એવા લઈએ લીધેલા છે ને? હા, સરસ સરસ. એક બે ખેડૂતને પૂછ્યું એટલે એમ કીધું કે 50 મણ તો તારા આરામથી થઈ રહેશે એમ. બરાબર. હજુ તો ઘણો 4 વીઘાની ખેતી છે. આ તમે આખું ખેતર જુઓ, કેટલો બધો માલ છે જ અને બહુ સરસ પરિસ્થિતિ છે. 10 પરણી અર્ક તમે બહારથી લાવો છો કે બનાવો છો? ના, હું ઘરે જ બનાવું છું. બહુ જ સરસ. લો.